જય માતાજી બધાને. મિત્રો, પહેલાના જમાનાથી અત્યારનો જમાનો સારો છે. અત્યારે પણ લૂંટફાટ થતી હશે, ગુનાએ થતા હોય, પણ જૂના જમાનામાં જે થતા ને એની કોઈ ધા ફરિયાદ ન હોતી. આજે તો અમે સરકાર કંતો જાય કહું. જૂને વખતમાં એવો કાંઈ નહોતો. ગાँव वाला ये अर्जुन, जिसकी लाठी उसकी भैंस. આવા દાખલા ઇતિહાસમાંથી ઘણા મળે. તમે સાંભળ્યા હશે, વાંચ્યા હશે, મેં સાંભળ્યા વાંચ્યા. છતાં અમુક જૂને વાતો સારી હતી, અમુક ખરાબ હતી. અત્યારે અમુક સારી છે તો ઘણી ખરાબી છે. આજે બેઠો બેઠો ઝવેરચંદ મેઘાણીની એક પુસ્તક, એ પુસ્તકનું નામ છે સૌથી બારવટિયા. એમાં ઘણી બારવટીયાની વાતો છે. ખૂબ ચરિત્રવાન બારવટીયા હતા. એ સૌથી વધારે જો ચરિત્રવાન હોય તો જોગીદાસ ખુમાણ હતા. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, કંઈક એવો બન્યું, કંઈક ભાઈબંધ એવા ભેળા થયા હશે તો બન્યું. પણ એક પાપ જોગીદાસરે હાથે થઈ ગયું. તો કે પાપ તો જોગીદાસરે સાથીદાર જે તો એના હાથો થયું, પણ કેવરાણા જોગીદાસ, કારણ કે મુખ્ય બારોટિયા જોગીદાસ હતા, તો એને ઝવેરચંદ મેઘાણીએ મહાપાપ કીધો છે. પાપરી પણ પરાકાષ્ઠા, મહાપાપ. અને એ પાપનો ફળ જે છે એ જોગીદાસને મળ્યો. સાથે જે ભાઈબંધ હતો એક ધાંધલ કરી રાઠોડ, એને મળ્યું. તો હવે થોડીક વાર્તા વાંચો, કારણ કે આમ તો મને અક્ષરે અક્ષર તો યાદ રહે નહીં, એટલે થોડી વાંચી આપને સંભળાવો કે પાપરા કેવા પરિણામ આવે છે, અને પાપ પણ કેવો મહાભયંકર જેને કહેવાય. તો વાતની શરૂઆત જોગીદાસ બારવટે હતા. સાથીદારોને અનાજ ખૂટી પડ્યું, લોટ ખૂટી પડ્યો, પાસે ખર્ચી નથી કાંઈ. જોગીદાસરી બીકરે કારણો ખેડૂત કોઈ સીમમાં જતા નથી, ખેતી કરતા નથી, ખાવો શું. એટલે બીજા જોગીદાસરી ટોળી જે છે આખી, એ તો સીમમાં પડાવ નાખીને પડી છે. અને જોગીદાસ અને એમનો એક સાથીદાર, આ બે જણા ઘોડા ઉપર ચડીને નીકળ્યા છે. ક્યાંયથી કોઈ લૂંટનો જો માલ મળી જાય, થોડો કે વધારે, તો એના લોટ લઈએ, દાણા લઈએ, સાથીદારોના પેટ ભરો. હવે ઝવેરચંદ વાતની શરૂઆત કરે કે આજે બારવટિયા ખર્ચી ખૂટ થયા, સાથીઓને ખાવા દેવા માટે દાણા નથી. અડધો વાલ પણ જો સોનું મળે તો એ લઈ લેવો. એ માટે સનાળીના કાઠી રાઠોડ ધાંધલને સાથે રાખી અને જોગીદાસ સીમમાં ભટકે. એના ત્રાસનો માર્યો કોઈ કણબી હાથી જોડતો નથી. સીમ ઉજળ પડી છે, ઉનાળો ધખે. ત્યાં તો વીજપડી નામના ગામના સીમમાં ચાલતા ચાલતા એના ચકોર ભેરુબંધ ભાઈબંધે નજર નાખી. એટલે શું જોશે રાઠોડ ધાંધલ, જોગીદાસે પૂછ્યું. પણ એક કણબી હાંઠીઓ ઉડે છે જોગીદાસ, એને જીવતો જવા દેવાય નહીં. ઘડીક જોગીદાસનો દિલ પાછો હટ્યો. રાઠોડ ધાંધલ ઘણી હત્યાઓ કરી છે,
હવે તો કાંઈ થઈ ગયો છું, એને ખેડવા દે ભાઈ. અરે પણ એના કાનમાં કાંઈક સોનું હશે, માટે હાલો લઈ લઈએ. ઠીક નહીં, હાલો. બંને અસવારો માર્ગને કાંઠે ઘોડીએ ચડ્યા અને પાદરી ખેતરમાં હાંકી ઘોડીઓ ઢૂકડી આવી અને જેવા એ ખેડૂતે 8 ડાબલાની પડઘી સાંભળી એવો કોદાળી ખંભે નાખીને ભાગ્યો. ભાગતાની વાર તો રાઠોડ દાંદલે પરછી ઉગરામી ઘોડી દોડાવીને પડકારો કર્યો કે અહીંયા નહીં ઊભો રહેજે, નકર હમણાં વીંધી નાખીશ જાણજે. ભયભીત કણબીએ પાછું વાળીને જોયું, બરછી ચમકે છે. બારવટીઓની નિશાનીબાજીને જાણતો હતો, ભાગે તો જીવનો ઉગારો નથી એમ સમજી થંભી ગયો. હાથમાંથી કોદાળી પડી ગઈ. એણે 2 હાથ જોડ્યા અને કહ્યું, બાપુ તમારી ગઉં છું, મને મારશો માં. એલા કેમ અમારા ખેતર ખેડે છે, અમારા રોટલા આંચકીને શું તારો ઠાકોર પોતાની કોઠીઓ ભરશે? બોલ નીકર વીંધી નાખો, જોગીદાસે ધમકી દીધી. ભૂલ થઈ ગઈ બાપા, અટાણ લગી મને કોઈ કંડળ્યો નહોતો, તે ભૂલ થઈ. હવે મને મેલી દો, ફરીવાર તમારો બારવટું પાર ન પડે ત્યાં સુધી આ દ્રશ્યમાં હું ડગલો નહીં માંડો. ખા ઠાકરના હમ, એ મને ઠાકરના હમ છે. ઠીક, અને આ કાનમાં કોંકરવાને ફૂલિયા ક્યાંથી પહેર્યા? અમે રોટલા વિના રજળીએ અને તમે હંધા અમારી જમીનના કશ કાઢી અને હોને મઢે ફરો છો. કાઢી દે જટ, અમારે 2-3 દીની રાબ થશે. કાઢ સટ નીકળ, હમણાં કાકી છૂટી જશે. એવો રાઠોડ ધાંધલનો અવાજ આવ્યો. કણબી જોવાને અવાજ દેનારને અમે જોવે તો રાઠોડ ધાંધલના હાથની આંગળીઓ પર ચકર 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 બરછી ફરે. ફડકીને બીજી બાજુ જોયો તો જોગીદાસને ડોળા તાણતા દીઠા, જાણે કાળના 2 જડબા ફાટ્યા હોય. વચ્ચો વચ્ચ કણબી ઊભો છે. જરાય આની કાની કરે તો જીવ નીકળી જવાની વાર નથી. એ બાપા આડા હાથ દઈને બોલ્યો, મને મારશો માં, હું કાઢી આપું છું. 18 વર્ષનો દૂધમળિયો કણબી, મહેનતુ ભોળુડો અને ભગવાનથી બિયાઈને ચાલનારો ખેડૂત, જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોખ્ખું લાલ ચણોઠું જેવું લોહી ઉછાળા મારે, એને અર્ધમાથે કપાળો જગારા મારે એવો આબ કપાળો જવાન, કડિયાને ચોરણીની કોરી નકોર જોડી, કડિયાને છાતીએ કરચલિયાળી ઝાલર અને કસોના ઝુમખા, પગતી ચોરણીની નાડીએ દોથો પંચરંગી ઊનના ઝુમખા ઝૂલે, પગમાં નવી મોજડીઓ, માથાની લાંબી ચોટલીમાંથી 2 ઘાટી લટો 2 ખંભાઓ ઢાળે છે. એવો કાળી ભમરને હા સાફ 2 આંખોવાળો રૂપાળો કણબી જવાન, એ બાપા મારશો માં, એ મને મારશો માં કહીને પોતાના કાનમાં પહેરેલા પીળા હળદર જેવા રંગના સાચા 16 વલા સોનાની 4 ચીજો કાઢવા લાગ્યો. ફક્ત 4 જ ચીજો, 2 કોંકરવા અને 2 ફૂલિયા કાઢતો જાય છે. રાઠોડ ધાંધલની બરછી માથા ઉપર તોડાઈ રહી છે. હાંફળો ફાંફળો થાય, કોંકરવા ઝટ નીકળી શકતા નથી. કાઢીને જોગીદાસે પાથરેલ પછડીની ખોઈમાં નાખતો જાય છે. બારવટિયા કોઈ આવી જવાની બીકમાં કાઢ ઝટ એવો ડારો દેશે. જવાબમાં મારશોમાં બાપા, હું કાઢું છું, મારશોમાં કઈ કણબી કોંકરા કાઢે. એમ છેલ્લું કોંકરું નીકળી રહ્યો આવ્યો. છૂટા પડવાની હવે વારે નથી. એ વખતે એને મારશોમાં બાપા, એને મારશોમાં એવી આઘેરી રાડ સંભળાણી. બારવટિયાના કાન ચમક્યા, આંખો અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી હાલી આવે, માથા ઉપર કાંસાની તાંસળી, રોટલાની પોટકી અને છાશની નાણી દોણી માંડી છે. તાંસળી અને દોણી ચમકતા આવે છે. પાસે આવી 15 વર્ષની જવાનડી, પૂરી વર્તાણી, માથે ભાતીગળ ચૂંદડી, ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડના અને પેરણના આભલા ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે. ડોકમાં દાણીઓ ને ઝરમર, હાથમાં 4 તહોની હેમની ચીપો મઢેલ બલોયા, ગુજરીને ઠૈયા, પગમાં કડલાને કાંબી, આંગળીએ અણવટને વીંછિયા, કપાળે દામણી, આંખડીમાં કાજળ, સેંથે હેંગોળ પૂર્યો. એવી ફૂલ ગુલાબી માવાળી 4 ભેંસોની છાશ ફેરવનાર ધીંગા હાથવાળી રૂપાળી કણબણ આવી. આવનારીને હૈયામાં શ્વાસ માતો નથી. એ બાપુ મારશોમાં, એને મારશોમાં. કોણ છે એ? બારવટીએ હાકલ દીધી. બાપા મારો વર થાય છે, હજી હમણાં જ આવીશ. આણો વાળીને એને મારશોમાં, અમારી જોડલી ખંડશોમાં, કહો તો અમારો એક દાગીનો ઉતારી દો. કાઢ ઝટ કાઢ કહીને જોગીદાસ બાઈ તરફ ફર્યો. એની સામે ખોઈ ધરી. બારવટીયો પોતાનો બિરુદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરથી કાંઈ ન ઉતરાય એ વાતનું ઓહાણ ન રહ્યું. દાગીના દેખીને જોગીદાસને લાલચ જાગી. એને ભાન ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું પડે. કણબો પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા. છતાંય રાઠોડ ધાંધલની ચકર ફરતી બરછી જોવાનની છાતી માથે મંડાઈ રહી છે. જોવાનની આંખો ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવે, ઘડીક પેલી બરછી તરફ જોએ,
ઘરેણા કાઢતી કાઢતી બાઈ કણવણ ફોહલાવી રહ્યું છે. એ બાપુ એને મારશો માં, હું તમને આ તમામ દાગીના ઉતારી દઉં, અને બાપુ તમારે વધુ જોઈતા હોય તો ઘરે જઈને મારા પટામાંથી કાઢી લાવીશ. મારા પિયરમાં બહુ સારો છે, મને મારા બાપે ઘણો કરિયાવર કર્યો છે, એ બધાને મારે શું કરવું છે બાપુ? એટલો વેણ અધૂરો રહ્યો અને રાઠોડ ધાંધલના હાથમાંથી બરછી છૂટી. કેમ કરતાં છૂટી? રાઠોડ ધાંધલને પણ એ વાતની શરત ન રહી. બરછી છૂટી, જવાનની પહોળી લોહી છલકતી છાતીમાં પડી, આર પાર નીકળી. જવાન ધરતીમાંથી પટકાઈ ગયો, બે બાજુએ લોહીની ધારો મંડાણી, તરફડ તરફડ કણબી તરફડવા લાગ્યો. અરર જોગીદાસના મોઢામાંથી અરેરાટો નીકળ્યો. એની ખોઈ હાથમાંથી વછૂટી, જમીન પર દાગીનાનો ઢગલો થયો. ફાટી આંખે બે જણા જોઈ રહ્યા. કણબણની બે કાળી કાળી આંખો તાકી રહી, જાણે હમણાં ડોળા નીકળી પડશે. એનો અંગ અંગ કંપી ઉઠ્યું. મરતો જવાન એ કણબણ સામે મીટ માંડી રહ્યો છે. બાઈએ ધણીની કોદાળી ઉપાડી અને ધડુસ ધડુસ પોતાના માથા પર ઝીંકવા માંડી. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોહળાની લટો વેંજાણી, મોઢું લોહીથી રંગાઈ ગયું. કેર કર્યો, કાળો ગજબ કર્યો, રાઠોડ કમતિયા કાળમુખા કેર કર્યો. જોગીદાસ પોકારી ઉઠ્યા. કેર કર્યો. રાઠોડના મોઢામાંથી પણ આ જ શબ્દો નીકળ્યા. રાઠોડ, તારું આવું મોત થાજો, તુને પાણીનું ટીપું ન મળજો. જોગીદાસે શ્રાપ ઉચ્ચાર્યો અને અહીં ધુડકારા વધ્યા. એવો દ્રશ્ય દેખાણો જોગીદાસ જોઈ શક્યા નહીં. બંને બારોટિયા ભાગી છૂટ્યા, નોખા પડી નાસી ગયા. ઊભા ન રહેવાનું. રાઠોડ ધાંધલનું ભારી બુરું મોત થયું અને જોગીદાસના વંશનું સત્યનાશ નીકળી ગયું. એટલે જ કહેવાય છે કે અનિતિ સે જાત હૈ રાજ, તેજ ઓર વંશ, તીનો તાળા દે ગયા કૌરવ, રાવણ અને કંસ. મિત્રો, ક્યારેક ક્યારેક એમ થાય કે જૂનો જમાનો સારો હતો, ક્યારેક એમ થાય કે અત્યારે આપણે સારો છે, અત્યારે સુખી છે. હવે આપણે ન્યાય કરવાનો છે કે જૂનું સારું હતું કે અત્યારે સારો છે. તો આ ઝવેરચંદની વાર્તા જરાક વાંચી કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી ક્યારેક બીજી વાતમાં મળશો. ત્યાં સુધી જય માતાજી.